નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજનો વિડીયો જો માણસ એકલો પડી જાય છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ, કારણ કે ના જાણે આજકાલના લોકો કોણ જાણે ક્યારે છોડીને જતા રહે એ કોઈને ખબર નથી હોતી। કારણ કે લોકો એવા થઈ ગયા છે કે જો મતલબ તમારાથી નીકળી જાય છે તો એ તમારાથી દૂર ભાગવા લાગે છે। નંબર 2, દોસ્તો, થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો, કારણ કે આ જમાનો છે જે ક્યારેય તમને એ નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો। નંબર 3, જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે। નંબર 4, જે લોકો બીજાની આંખમાં આંસુ લાવે છે એ કેવી રીતે ભૂલી જાય છે કે પોતાની પણ 2 આંખો છે। કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલીક યાદો અને મતલબી લોકોને ડિલીટ કરી શક્યો હોત। અજીબ રીતે પસાર થઈ રહ્યા છીએ આ જિંદગીમાં, વિચાર્યું કંઈક, થયું કંઈક અને મળ્યું પણ કંઈક અલગ જ છે। જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે। જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો। જે જિંદગીથી લડ્યા છે એ જ આગળ વધ્યા છે, પરંતુ જે કિસ્મતના ભરોસે બેઠા છે તે હજુ સુધી ત્યાં જ બેઠા છે। કોઈના પગમાં પડીને સફળતા મેળવવાથી તો સારું છે કે પોતાના પગ ઉપર ઊભા થઈને કંઈક બનવાનું નક્કી કરી લો। મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો। એ અફસોસની સાથે ક્યારેય ના ઉઠો કે કાલે તમે શું ના કરી શક્યા, પરંતુ આજે તમે શું કરી શકો એ વિચારો। કેટલીક પરેશાનીઓ આપણી પરીક્ષા લેવા નહીં, પરંતુ આપણી સાથે જોડાયેલા લોકોની ઓળખાણ કરાવવા માટે આવે છે। માણસે પોતાના જીવનમાં
ક્યારે હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. ભલે મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગી બદલી શકે છે. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દને ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકવાના છે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો આખા જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી જાઓ દોસ્તો. પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે એનાથી તેને સંતોષ નથી, તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય. ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ને વધારે ઉદાસ થતો જતો હોય છે. કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે એ વ્યક્તિ તમારાથી જૂઠું બોલી રહ્યા છે. માન્યું કે કોઈથી વધારે નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને તમારી જરૂરત પણ નથી ને, તો જબરદસ્તી એ સંબંધ નિભાવવાની પણ તમારે શું જરૂરત છે. સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી સૌથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોની શરૂઆતમાં લોકો મજાકમાં પણ નથી રીસાવા દેતા, અને જ્યારે દિલ ભરાઈ જાય છે ત્યારે એ જ માણસ રીસાઈ જવાથી પણ મનાવવા નથી આવતા. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર તો એમની કરો જે તમારી પણ દિલથી કદર કરે છે. જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો. જે કંઈ પણ મળ્યું છે તેમાં ખુશ રહો, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. કેટલીક વાર જૂઠ પણ એટલું મોટું હોય છે કે તે હકીકતને, સત્યને પણ નાનું કરી દે છે.
જીવનમાં કેટલીક બુરાઈ પણ થવી જરૂરી છે, જીવનમાં કેટલાક દુઃખો પણ આવવા જરૂરી છે, કારણ કે એ નહીં આવે તો તમે જીવનમાં આગળ કેવી રીતે વધી શકશો, તમે જીવનમાં પ્રગતિ કેવી રીતે કરી શકશો. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા બધાને આવડે છે. માણસનો સાચો રંગ એ તો ત્યારે જોવા મળશે સાહેબ, જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.